રાજ્યની ચૂંટણી છે ત્યારે રાજકીય પક્ષો તો મતદારોને રીઝવવામાં આજે રાત્રે એડી ચોટીનું જોર લગાવી દેશે, પરંતુ મતદારોને જાગૃત કરવા કેટલીક સંસ્થાઓ અને પેટ્રોલ પંપ સંચાલકોએ પણ એક સ્કીમ લોન્ચ કરી છે, જેનો લાભ જનતાને પણ મળશે. પરંતુ લાભ લેવા માટે મતદાન જરૂરી છે. કેવા પ્રકારનો લાભ આવવો જોઈએ? મતદારો તો રાજ્યના જાગૃત છે જ, છતાં મતદાન જાગૃતિ માટે સામાજિક સંસ્થાઓ અને ક્લબો દ્વારા તેમજ વિવિધ જગ્યા પર પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા લોકો માટે સ્કીમો લોન્ચ કરાઈ છે, જેનો મતદાન પછી લોકો લાભ ઉઠાવી શકે છે. સૌથી પહેલા અમદાવાદની કર્ણાવતી ક્લબની વાત કરીએ તો ક્લબ દ્વારા જે સભ્યો મતદાન કરશે તેમને 3 દિવસ સુધી ક્લબની દરેક રેસ્ટોરન્ટમાં 25% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો બીજી તરફ વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ અનોખી પહેલ કરી, જેમાં મતદાન કરનારા લોનધારક સભાસદને વ્યાજમાં 1% રાહત અને એફડી કરાવનારા સભ્યને 0.5% વ્યાજ વધુ આપવામાં આવશે. તો આ તરફ પોરબંદરના રાણાવાવમાં મતદાનને પ્રોત્સાહન આપવા બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપે મતદાન કર્યાનું નિશાન બતાવનારને લીટર દીઠ 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો આવીને અત્યારથી જ પોતાના સેવિંગમાં પૈસા રાખે છે અને કહે છે કે આ યોજના ક્યારે આવશે, એટલે લોકોમાં બી અવેરનેસ આવે છે અને લોકો અમને એક આનંદ થાય છે કે અમારા માધ્યમથી મતદાન કેન્દ્ર સુધી જાય. નહીં તો ઘણા લોકો રજાનો દિવસ આનંદ માનવા, પારિવારિક દિવસ માનવામાં કાઢતા હોય છે. અમારો ઉપદેશ એટલો જ છે કે અમે શું કોન્ટ્રીબ્યુટ આ રાષ્ટ્ર માટે કરીએ કે જેથી લોકો વધુમાં વધુ મતદાન કરવા જાય. બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમ રાણાવ તરફથી અપીલ કરું છું પોરબંદરના નાગરિકોને કે 26/4/26 મતદાન છે, તમે જરૂર મતદાન કરો. બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમમાં આવી આંગળીનો નિશાન બતાવી અને 1 લીટરે 5 રૂપિયાની છૂટ લો અને એમાં તમને શીશામાં કે ઉછળામાં નહીં આપવામાં આવે, તમને તમારા વાહનમાં મળી શકશે. લોકશાહીનો પર્વ છે, લોકોને આમ તો જાગૃત કરવાની ફરજ ના પડવી જોઈએ, છતાં પણ સામાજિક સંસ્થાઓ અને મંડળીઓ તેમજ ખાનગી સંસ્થાઓ આ પ્રકારની પહેલ કરી રહી છે, જ્યારે વીટીવી ન્યૂઝ પણ લોકશાહીના પર્વમાં વધુ ને વધુ મતદાન કરવા લોકોને અપીલ કરે છે. બ્યુરો